આજે ઝોન 4 વિસ્તારના જે પોલીસ સ્ટેશનો છે એ લોકોનો આજે જે આયોજકો છે, તાજિયાના આયોજક, એ લોકોની મિટિંગ રાખવામાં આવેલી હતી. સાથોસાથ જે આયોજક છે, ડીજેના આયોજક, અને જે તાજિયાવાળા ડીજેને બી પોતાના તાજિયાના જુલુસમાં રાખેલા છે, ડીજેવાળાને પણ અમે મિટિંગમાં સામેલ કરેલા છે. જે 4 દરવાજાની વચ્ચે ડીજે નથી વગાડવાનું તે બાબતે સૂચના આપવામાં આવેલી છે. અને 4 દરવાજાની બહાર જ ડીજે બંધ કરી અને કેવી રીતે સ્થાપના, વિસર્જન તેમજ કતલની રાતે એ લોકોને શું કાર્યવાહી કરવાની છે એની સૂચના આપવામાં આવેલી છે. સાથોસાથ આ તહેવાર શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય એની માટે જરૂરી સૂચના આપવામાં આવેલી છે. કઈ રીતે અરજી કરવાની છે અને કેટલા સમયમાં એ લોકોએ ત્યાંથી નીકળી જવાનું છે અને સમયસર સરસિયા તળાવ વિસર્જન માટે આવી જવાનું છે. તમામ વિગતવાર સૂચના આપવામાં આવેલી છે. જે ગાયકવાડ શાસનથી જે તાજિયા બેસતા હતા, હાલમાં કંઈક કારણસર તાજિયા બેસતા નથી, એમને પરવાનગી આપવામાં કંઈ ઇસ્યુ ઉભા થઈ રહ્યા છે. એવો કોઈ હશે તો જોઈ લેશો. જે અમારી પાસે એવી રજૂઆત આવેલી નથી. કોઈ રજૂઆત આવશે અને જૂના તાજિયા હશે તો મંજૂરી આપવામાં આવશે. ઝોન 4માં કુલ જે તાજિયાની વાત કરીએ તો સિટીમાં 35 તાજિયા છે, કુંભારવાડામાં 19 છે, બાપોદમાં 8 છે અને કારેલીબાગમાં 14 તાજિયા છે. એ રીતે સ્થાપના થવાની છે. સમા પોલીસ સ્ટેશનમાં 1 તાજિયા છે અને એમાંથી મોટાભાગના તમામ તાજિયાઓ, સમા સિવાયના તમામ તાજિયાઓ જે છે એ બધા પોતપોતાના રૂટ પર કતલની રાતે ફરશે અને પોતાની રીતે જ જે રૂટ છે એ પ્રમાણે સરસિયા તળાવમાં વિસર્જન થશે. આભાર માનીએ છીએ કે પોલીસ ખાતાએ સિટી સરસિયા તળાવમાં આવવાની છૂટ આપી છે, એટલે અમે એમનું ખૂબ ખૂબ પોલીસનો આભાર માનીએ છીએ. અને બીજું કે મારા મિત્રો જે તાજિયાના પરવાનગીદાર છે એમને બી પોલીસનો આભાર માનવું છે કે એમને તહેવાર મનાવવાની છૂટછાટ મળી. તાંદલજાનું નથી કહી શકતો, બાકી બીજા બધા તાંજિયા અહીંયા વિસર્જન થશે. એ પોલીસે નક્કી કરેલું છે કે કેટલા તમારે ભૂંગળા રાખવાના. ના, સ્પીકર નહીં, ભૂંગળા જ જોઈએ. અને કેસીઓ નોબત હોય તો નોબત, બીજા કોઈ વસ્તુ જોઈએ નહીં, ઇન્સ્ટ્રુમેન્ટ, સમજે. અને જાહિદ હુસેન સૈયદ, તાજિયા કમિટી ચેરમેન.